લાસ્ટ ટાઈમ આપણે હેલો આલ્કેનની બનાવટ જોઈ. હવે હેલો એરિન સંયોજનોની બનાવટ જોઈએ. હેલો એરિન સંયોજનોની બનાવટમાં વિવિધ રીતે જોઈએ આપણે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હેલો એરિનની બનાવટ. તો એમાં એરોમેટિક હાઇડ્રોકાર્બનનું હેલોજિનેશન કરીએ. બેન્ઝીન કેન્દ્રમાં હેલોજિનેશન અને સાઇડ ચેઇન હેલોજિનેશન બે જોવાનું છે આપણે. તો અહીંયા બેન્ઝીન કે ટોલ્યુઇનનું ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન કરીએ આપણે. ક્લોરિનેશન કે બ્રોમિનેશન FeCl3ની હાજરીમાં ક્લોરિનેશન કે બ્રોમિનેશન. બેન્ઝીનનું ક્લોરિનેશન FeCl3ની હાજરીમાં અને બ્રોમિનેશન FeBr3ની હાજરીમાં કરીએ તો એરોમેટિક કેન્દ્ર પરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન મળે છે આપણને, બરાબર. પણ અહીંયા આ પ્રક્રિયા તમે હાઇડ્રોકાર્બનમાં શીખી ગયા છે. બેન્ઝીનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. એ જ રીતે ટોલ્યુઇનનું બ્રોમિનેશન કરીએ આપણે. તો ટોલ્યુઇનમાંનો CH3 સમૂહ છે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. એટલે દ્વિતીય વિસ્થાપન છે ઓર્થોને અથવા પેરા સ્થાનમાં થાય એટલે ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને પેરાબ્રોમોટોલ્યુઇનનું મિશ્રણ મળે છે, બરાબર. બે સંયોજનોનું, બે સમઘટકોનું મિશ્રણ મળે છે. પણ એને બદલે આ જ પ્રક્રિયા જો આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં કરીએ તો મુક્તમૂલક વિસ્થાપન થાય છે. મુક્તમૂલક વિસ્થાપન થાય છે એટલે એને આપણે સાઇડ ચેન હેલોજિનેશન કહીશું. ટોલ્યુઇનનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં HNUની હાજરીમાં કરીએ આપણે તો મુક્તમૂલક વિસ્થાપન થાય એટલે અહીંયા CH3માંના Hનું વિસ્થાપન થશે. બેન્ઝીન રિંગના કાર્બન પરથી Hનું વિસ્થાપન નહીં થાય, પણ CH3માંનો જે H છે એનું વિસ્થાપન Cl વડે થાય. એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે પહેલાં સ્ટેજમાં. આગળ વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો બેન્ઝાલ ડાયક્લોરાઇડ મળે અને આગળ વિસ્થાપન ફરીથી કરીએ તો બેન્ઝો ટ્રાયક્લોરાઇડ બને છે. એટલે આ રીતે સાઇડ ચેન હેલોજિનેશન થાય છે. પણ સાઇડ ચેન હેલોજિનેશન છે એ મુક્તમૂલક ટેક્સ પ્લેસ બાય ફ્રી રેડિકલ મિકેનિઝમ, મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા થાય છે. હવે અહીંયા સાઇડ ચેન હેલોજિનેશનમાં મુક્તમૂલક બને છે એટલે પહેલાં ClCl બંધનું સમવિભાજન થઈ અને Cl મુક્તમૂલક મળે છે. આ Cl મુક્તમૂલક અહીંયા બે પોસિબિલિટી છે. બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા કાર્બન પરથી Hનું વિસ્થાપન Cl વડે થાય અથવા છેડા પરથી થાય. હવે અહીંયા બેન્ઝીન રિંગના કાર્બન પરથી H, પહેલાં તો અહીંયા H દૂર થાય Cl સાથે, HCl દૂર થાય. જો H અહીંથી દૂર થાય તો એક ઇલેક્ટ્રોન લઈને દૂર થાય એટલે આ મુક્તમૂલક બને છે. આ મુક્તમૂલક પ્રાથમિક છે. પણ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા કાર્બન પરથી દૂર થાય તો આ દ્વિતીયક મુક્તમૂલક બને. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને દૂર થશે એટલે દ્વિતીયક મુક્તમૂલક બનશે. આ દ્વિતીયક મુક્તમૂલક છે એ પ્રાથમિક મુક્તમૂલક કરતાં વધુ સ્થાયી છે. એટલે આ નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે. અને પછી પાછું Cl2 સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી Cl મુક્તમૂલક આ કાર્બન સાથે જોડાઈ જશે, આમાં આ કાર્બન સાથે જોડાઈ જશે. તો 1-ક્લોરો ઇથાઇલ બેન્ઝીન આ મુખ્ય નિપજ મળશે અને 2-ક્લોરો ઇથાઇલ બેન્ઝીન છે એ ગૌણ નિપજ મળશે. કારણ કે આ વધુ સ્થાયી મુક્તમૂલક છે એટલે મધ્યવર્તીની સ્થાયીતા વધારે છે એટલે મુખ્ય નિપજ 1-ક્લોરો ઇથાઇલ બેન્ઝીન મળશે, નહીં કે 2-ક્લોરો ઇથાઇલ બેન્ઝીન. આ ખાસ ધ્યાનમાં રાખજો. પછી ફિનોલમાંથી આપણે હેલો એરિનની બનાવટ જોઈએ તો 3 મોલ ફિનોલ છે એની PbR3 સાથે પ્રક્રિયા થાય. 3 મોલ ફિનોલની PbR3 સાથે કે SOCl2 સાથે 1 મોલ ફિનોલની પ્રક્રિયા કરીએ તો જેમ આલ્કોહોલમાં ભણી ગયા તેમ PbR3 સાથે OHનું વિસ્થાપન Br વડે થાય અને H3PO3 મળે. અહીંયા પણ Hનું OH છે એને બદલે Cl આવી જશે, બરાબર, અને SO2 ને HCl દૂર થશે. ત્યાર પછીની
બનાવટ છે હેલોએરિનની બનાવટ એ ડાયઝોનિયમ ક્ષારમાંથી હેલોએરિનની બનાવટ. પહેલાં તો એનિલિન જેવા એરોમેટિક એમાઇન છે, એરોમેટિક પ્રાથમિક એમાઇન, એનું ડાયઝોટાઇઝેશન કરવામાં આવે. એટલે એમાં સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સાથે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીએ એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે, જે આપણે એમાઇન સંયોજનોમાં ભણીશું. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે એની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા હેલોએરિન બને છે. એમાં એક છે સેન્ડમેયર પ્રક્રિયાના 2 ઉદાહરણ છે. પહેલાં બંને ઉદાહરણ છે સેન્ડમેયર પ્રક્રિયાના ઉદાહરણ લઈશું આપણે. એમાં Cu2Cl2 અથવા HCl સાથે ક્લોરોબેન્ઝીન બને. અહીંયા આખો સમૂહ નીકળી જાય, N2 છૂટો પડે, અહીંથી 2 N ને Cl, બરાબર, એટલે N2 છૂટો પડે. આમાં Cu2Br2 ને HBr લઈએ તો HBrમાંનો Br અહીંયા આવી જશે, H સાથે Cl એટલે HCl ને N2 દૂર થઈ જશે, બરાબર. પછી ગેટરમેન રિએક્શન. ગેટરમેન રિએક્શન છે એમાં ઉદ્દીપક ખાલી ચેન્જ કર્યો છે આપણે. Cu2Cl2 તો એને બદલે Cu વપરાય છે અહીંયા. એટલે Cu છે, Cu ને HCl લઈએ તો ક્લોરોબેન્ઝીન બને, એમ સેમ Cu ને HBr લઈએ તો બ્રોમોબેન્ઝીન બને છે. પણ આયોડોબેન્ઝીન બનાવવો હોય તો Ki સાથે ગરમ કરવામાં આવે છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારને Ki સાથે ગરમ કરો તો આયોડોબેન્ઝીન બને છે. એટલે એમાં સેન્ડમેયર રિએક્શન કે ગેટરમેન રિએક્શન દ્વારા આયોડોબેન્ઝીન બનતો નથી, બરાબર. એટલે Ki સાથે ગરમ કરો તો આયોડોબેન્ઝીન બને છે. પછી ફ્લોરોબેન્ઝીન બનાવવો હોય, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ફ્લોરોબેન્ઝીનવાળો, JEE નીટ બંનેમાં. બાલ-સ્કીમેન રિએક્શન દ્વારા બનાવવામાં છે. પ્રક્રિયાનું નામ પણ આ યાદ રાખજો, બાલ-સ્કીમેન રિએક્શન. પહેલાં HBF સાથે ગરમ કરો એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બને છે, BF4- ઋણાયન, એટલે ઋણાયન અહીંયા Cl- છે ડાયઝોનિયમ ક્ષારમાં, એને બદલે BF4- આવી જાય છે. અને પછી એને ગરમ કરો એટલે અહીંયા ગરમ કરવાથી અહીંથી N2 અને BF3 દૂર થઈ જાય અને 4 F છે એમાંનો 1 F અહીંયા આવી જાય એટલે ફ્લોરોબેન્ઝીન બને છે. તો પ્રયોગશાળામાં ફ્લોરોબેન્ઝીન કઈ રીતે બનાવવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાઈ ગયો. બેન્ઝીનના ડાયરેક્ટ ફ્લોરિનેશનથી, બરાબર. પછી સેન્ડમેયર પ્રક્રિયાથી કેવા વિકલ્પો આપ્યા હતા, અને એક વિકલ્પ આપ્યો હતો એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરવાથી મળતા ડાયઝોનિયમ ક્ષારને HBF4 સાથે ગરમ કરવાથી, બરાબર. તો એ વિકલ્પ આવે HBF4 સાથે ગરમ કરવાથી. અન્ય રીતે ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય નહીં. પછી ક્લોરોબેન્ઝીનના ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા જે રાશિંગ પ્રોસેસ તરીકે ઓળખાય છે, એમાં બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવામાં આવે છે. બેન્ઝીન છે એની HCl સાથે અને હવા સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન સાથે Cu2Cl2 ઉદ્દીપકની હાજરીમાં 200 અંશ તાપમાને એટલે ક્લોરોબેન્ઝીન બને, બરાબર. HCl છે એમાંથી ત્યાંથી 2 H અને આ બેન્ઝીન રિંગના 2 મોલ બેન્ઝીન રિંગ છે એટલે એના 2 H, 4 H ને 2 O એટલે H2 અને 2 Cl એટલે 2 મોલ છે એટલે 2 Cl જોઈએ એટલે ક્લોરોબેન્ઝીન બને છે. અને હંસ-ડીકર રિએક્શન છે જે આપણે એલો આલ્કેનમાં ભણી ગયા, એ સેમ હંસ-ડીકર એલો આલ્કેનની બનાવટમાં કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર, અહીંયા બેન્ઝોઇક એસિડનો સિલ્વર ક્ષાર એટલે સિલ્વર બેન્ઝોએટ, એની બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં એનું નિસ્યંદન કરવામાં આવે, ડિસ્ટિલેશન, તો બ્રોમોબેન્ઝીન બને. AgBr ને CO2 દૂર થાય અને આપણે ડીકાર્બોક્સિલેશન પણ કહીશું. કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશનમાં આવશે, ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ થશે, બરાબર. અને આ રીતે બ્રોમોબેન્ઝીન બને છે. એ પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા થાય છે, બરાબર. આગળ એના ગુણધર્મોની વાત કરીએ. હવે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. પહેલાં આલ્કાઇલ ને એરાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મો.
બંધ લંબાઈ અને બંધ શક્તિ. તો આમાં CX બંધ લંબાઈ જેમ વધે તેમ બંધ શક્તિનું મૂલ્ય ઘટે છે. એટલે બંધ શક્તિનો CF બંધ લંબાઈ સૌથી વધુ, એના કરતાં ઓછી CCl, એના કરતાં CBr ને એના કરતાં CI. બરાબર, આ રીતે બંધ શક્તિનો ક્રમ છે. સૌથી વધુ બંધ લંબાઈ CFની, એટલે બંધ લંબાઈ ઓછી એટલે બંધ શક્તિ વધારે. ઉત્કલન બિંદુવાળા પ્રશ્નો ધ્યાનમાં રાખજો. હેલો આલ્કેનમાં ડાયપોલ આંતરક્રિયા છે, એને કારણે અનુવર્તી આલ્કેન કરતાં ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ આલ્કેન કરતાં ઊંચા હોય છે, કારણ કે એમાં દ્વિધ્રુવીય આકર્ષણ હોય. આલ્કેનમાં નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળો અથવા તો જેને આપણે લંડન ફોર્સિસ કહીએ છીએ એ લાગુ પડતા હોય છે. સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલો આલ્કેન માટે RF થી RI તરફ જતા ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. અને એમાં એટલે માની લો કે ક્લોરોમિથેન હોય એના કરતાં ક્લોરોમિથેનનું ઉત્કલન બિંદુ ઊંચું, એના કરતાં બ્રોમોમિથેનનું ઉત્કલન બિંદુ ઊંચું, એના કરતાં આયોડોમિથેનનું ઉત્કલન બિંદુ ઊંચું. આયોડિનની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય અને સંયોજકતા ઇલેક્ટ્રોન નિર્બળ રીતે આકર્ષાયેલા હોય એટલે વધુ ધ્રુવીય બને. ફજાન્સ રૂલ પ્રમાણે એ મોટું કદ હોય આયનું એટલે એ વધુ ધ્રુવીય બને અને એને કારણે લંડન બળો વધે છે એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. પછી સમઘટકી આલ્કાઇલ હેલાઇડમાં શાખાઓ વધે. હલો હલો સર. હા, મને ધીરાજભાઈ એમને મેં કીધું મને જાણ કરજો લેક્ચર હોય ત્યારે, જાણ કરતાં ભૂલી ગયા હતા. હમણાં મોકલી દઉં છું હું. વોટ્સએપનો મને ખ્યાલ નથી રહેતો ક્યારેક ક્યારેક. આ વખતે હવે ઓનલાઈનનું ચાલુ કર્યું હતું, મેં કીધું ઓનલાઈન લેક્ચર હશે. મંગળવારે મને મંગળવારનો ટાઈમ આપ્યો હતો. એવું નથી સાહેબ, જો સાહેબ મારે કારણે ડિસ્ટર્બ થતું હોય બધું તો તમે તારે બીજા કોઈકને સોંપી દો. પરાયણે એવું નથી, લેક્ચર તો એવું કોઈ દી રાખ્યું નથી મેં સર. હમણાં મોકલું છું હું. હા, 12 વાગે થઈ જશે. 12 વાગે આવો. થોડુંક ડિસ્ટર્બ થયો હતો. સમઘટકી આલ્કાઇલ હેલાઇડમાં શાખાઓ વધે તેમ શું થાય છે? ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જાય છે, કારણ કે શાખાઓ વધે તેમ આંતરાણવી અંતર વધે, આંતરાણવી આકર્ષણ બળ ઘટે એટલે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. હેલો આલ્કેન કરતાં હેલો એરિન સંયોજનોમાં RX બંધ લંબાઈ ટૂંકી હોય એટલે પ્રબળ બંધ હોય, અને પ્રબળ બંધ હોય એને કારણે ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. પછી ડાયહેલો એરિન સંયોજનોમાં ઓર્થો, મેટા અને પેરા સંયોજનોમાં ઉત્કલન બિંદુનો તફાવત ખૂબ વધારે હોય છે. ઓર્થો, મેટા અને પેરા સંયોજનો છે એમાં તફાવત કેવો હોય છે? ખૂબ જ ઓછો તફાવત જોવા મળે છે. એમાં ધ્યાનમાં રાખજો, ઉત્કલન બિંદુમાં ઓર્થોનું સૌથી વધારે, પેરાનું એના કરતાં ઓછું ને મેટાનું સૌથી ઓછું હોય છે.
પણ ગલનબિંદુમાં પાછું શું થાય છે, પેરા ગ્રેટર દેન ઓર્થો ગ્રેટર દેન મેટ આવશે. કારણ કે પેરામાં સમમિતિ હોય એટલે એને કારણે સ્ફટિક રચના છે એની, એટલે કે અણુઓ છે નજીક નજીક ગોઠવાઈ શકે છે, ગોઠવણી વ્યવસ્થિત થાય છે, વધુ નજીક થાય છે, એટલે ગલનબિંદુમાં એ જોવાનું હોય છે. પછી ઘનતા, હેલોજનનો પરમાણુ ક્રમાંક અથવા હેલોજનની સંખ્યા વધે તેમ હેલોજનની ઘનતા વધે છે, અને કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ હેલો આલ્કેનની ઘનતા વધે છે. એટલે સમાન આલ્કાઇલ સમૂહ માટે ઘનતાનો ક્રમ RF ગ્રેટર દેન RCl ગ્રેટર દેન RBr ગ્રેટર દેન લેસ દેન હોય છે. ઘનતા ફ્લોરાઇડની સૌથી ઓછી હોય છે, ક્લોરાઇડની એના કરતાં વધારે, બ્રોમાઇડની એના કરતાં વધારે, અને આયોડિનની સૌથી વધારે હોય છે. અને સમાન હેલોજન પરમાણુ માટે ઘનતાનો ક્રમ તો જેમ કાર્બનની સંખ્યા વધે એમ ઘનતા વધે છે, અને હેલોજનની સંખ્યા વધે એમ પણ ઘનતા વધે છે, યાદ રાખજો. એમાં એક ક્લોરોમિથેન અને ફ્લોરોમિથેનની ઘનતા પાણી કરતાં ઓછી છે, બાકી બધાની ઘનતા પાણી કરતાં વધારે છે. એને લગતો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર. એટલે ઘનતાની સરખામણી ધ્યાનમાં રાખજો. બે જ સંયોજનો, બે જ હેલો આલ્કેન છે, ક્લોરોમિથેન CH3Cl અને ફ્લોરોમિથેન CH3F, એની ઘનતા પાણી કરતાં ઓછી છે. કારણ કે RFની ઘનતા તો પછી RCl કરતાં વધારે જ હોય. પછી કાર્બન સંખ્યા વધે એમાંય ઘનતા વધે છે. એટલે બધા બાકીના બધા હેલો આલ્કેન છે એની ઘનતા છે પાણી કરતાં વધારે હોય છે. આ બે સિવાય સ્થાયીતા, સ્ટેબિલિટી, RXની સ્થાયીતાનો ક્રમ ફ્લોરાઇડ સૌથી વધુ સ્થાયી હોય, કારણ કે બંધ લંબાઈ ટૂંકી હોય એટલે વિસ્થાપન મુશ્કેલ બને. એના કરતાં ઓછા સ્થાયી ક્લોરાઇડ, એના કરતાં ઓછા સ્થાયી બ્રોમાઇડ, ને એના કરતાં ઓછા સ્થાયી આયોડાઇડ હોય છે. બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશ સંવેદનશીલ હોવાથી સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે. આથી તેને બ્રાઉન રંગની અપારદર્શક બોટલમાં ભરવામાં આવે છે. ઓપેક બોટલ હોય બ્રાઉન રંગની, એમાં ભરવામાં આવે છે. આ રીતે વિઘટન પામે, આયોડિન છૂટો પડે, બરાબર. એટલે સૂર્યપ્રકાશ એમાં દાખલ થવો જોઈએ નહીં, એટલે ડાર્ક રંગની બોટલમાં ભરવામાં આવે છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો વિલોપન પ્રક્રિયા, ડીહાઇડ્રોહેલોજિનેશન, વિલોપન અથવા ડીહાઇડ્રોહેલોજિનેશન. વિલોપન પ્રક્રિયામાં બીટા વિલોપન પ્રક્રિયા અહીંયા મુખ્યત્વે જોવાની છે, તમે જાણો છો, ધ્યાનમાં રાખજો. આલ્કોહોલિક KOH, હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય તો આ Br ધરાવતો કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું, અને એની બાજુનો બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય એટલે એની વચ્ચે દ્વિબંધ રચાય, આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે, એટલે આલ્કીન બને છે. પણ આ જ અહીંયા આલ્કોહોલિક KOHને બદલે આપણે એકવીએસ KOH લઈએ ને તો વિસ્થાપન પ્રક્રિયા થાય, તો Brને બદલે OH આવે. એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડશે. આલ્કોહોલિક KOH આપ્યો છે કે એકવીએસ KOH. હવે અહીંયા બીજું ઉદાહરણ લીધું છે, તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ અથવા 2-ક્લોરો-2-મિથાઇલ પ્રોપેન કહીએ છીએ આપણે એને. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, અહીંયા Cl અને કોઈ પણ એક H, અહીંયા બાકીના ત્રણેય CH3 સમતુલ્ય જ કહેવાય, એટલે ત્યાંથી H દૂર કરીએ એટલે CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH2 બને છે, બરાબર. પછી અહીંયા બે નિપજ મળવાની શક્યતા છે, બે બીટા કાર્બન છે, બે બીટા કાર્બન હોવાથી બે નિપજ મળવાની શક્યતા છે. આલ્ફા કાર્બન પરથી તો હેલોજન દૂર થવાનો છે, પણ બીટા બે છે. જો અહીંયા આ બીટા કાર્બન પરથી હેલોજન દૂર થાય તો બ્યુટુઇન મળે, 2-બ્યુટીન અથવા બ્યુટુઇન કહીશું. અને આના પરથી હેલોજન દૂર થાય તો બ્યુટ-1-ઇન મળે, બ્યુટ-1-ઇન. તો અહીંયા મુખ્ય નિપજ થશે આપણી બ્યુટ-2-ઇન 80% જેટલી, અને એમાં સેટઝેફના નિયમનું પાલન થશે.
સેટઝેફનો નિયમ પણ તમે મિકેનિઝમમાં ભણી ગયા છો. હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયામાં, બરાબર, બીટા વિલોપન પ્રક્રિયા છે, એમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય એ રીતે મુખ્ય નિપજ મળે છે. અથવા તો મુખ્ય નિપજ છે એ ઇથિલિનિક દ્વિબંધ સાથે વધુ આલ્કાઇલ સમૂહ ધરાવતી હોય. અહીંયા 2 આલ્કાઇલ સમૂહ આવે. અહીંયા ઇથિલિનિક દ્વિબંધ આની સાથે જ આલ્કાઇલ સમૂહ આવશે, આ એક કાર્બન સાથે, બીજા સાથે નથી. એ રીતે મુખ્ય નિપજ મળે છે, જે સેટઝેફનો નિયમ તરીકે ઓળખાય છે. પછી બીજું છે એનું રિડક્શન. રિડક્શન પ્રક્રિયામાં ક્લોરોઇથેન કે આયોડોઇથેનની પ્રક્રિયા લીધી છે આપણે. ઝીંક કોપર મિશ્ર ધાતુ અને ઇથેનોલ, એની વચ્ચે ઝીંકને આ ઇથેનોલ વચ્ચે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન મુક્ત થાય, રિડક્શન માટે વપરાય. અથવા પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે, અથવા ઝીંક અને HCl વડે, અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે આનું રિડક્શન કરીએ તો Clને બદલે H આવશે, એટલે આલ્કેન બનશે. અને આયોડો આલ્કેન હોય એની HI સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો ઇથેન બને. આવી જ પ્રક્રિયાઓ આલ્ડીહાઇડમાંથી આલ્કેન, HI વાળી પ્રક્રિયાઓ આલ્ડીહાઇડમાંથી આલ્કેન, કીટોનમાંથી આલ્કેન, બરાબર, કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન, આ બધા માટે આ પ્રક્રિયા કોમન આવશે. ત્યાર પછી અગત્યની છે, આ ખાસ ધ્યાનમાં રાખજો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ, SN1 અને SN2 પ્રક્રિયાઓ. SN1 પ્રક્રિયા છે એ જલીય KOH છે એની સાથે પ્રક્રિયા થાય. એકવીએસ કે આલ્કોહોલિક KOH લીધું તો વિલોપન, પણ એકવીએસ KOH લઈએ તો અહીંયા બધી પ્રક્રિયાઓ છે આપણે ક્લોરોઇથેનની લીધેલી છે. ક્લોરોઇથેન સંયોજન છે એની પ્રક્રિયા. જલીય KOH લઈએ તો Clનું વિસ્થાપન OH વડે થાય, એટલે ઇથેનોલ બને. KSH લઈએ તો એમાં SH આવે, એટલે થાયો આલ્કોહોલ બને. આ ખાસ ધ્યાન રાખજો. મોઇસ્ટ Ag2O હોય અને ડ્રાય Ag2 હોય તો અલગ અલગ નિપજ. મોઇસ્ટ એટલે ભેજયુક્ત Ag2 હોય, ભેજયુક્ત Ag2 એટલે Ag2O વત્તા H2O, એટલે 2AgOH થાય. AgOH સાથે પ્રક્રિયા થાય તો Clનું વિસ્થાપન OH વડે થાય, એટલે ઇથેનોલ બને. પણ ડ્રાય Ag2O હોય એટલે AgOAg લઈએ આપણે, આ રીતે વિચારીએ તો 2 Ag દૂર થઈ જશે, વચ્ચે O સાથે બંને ઇથાઇલ સમૂહ આવી જશે, એટલે ઇથોક્સી ઇથેન, અથવા તો આપણે એને કહીએ છીએ ડાઇઇથાઇલ ઇથર બનશે. ઇથોક્સી ઇથેન અથવા ડાઇઇથાઇલ ઇથર બને છે આ રીતે. ત્યાર પછી Na2S સાથે પ્રક્રિયાથી થાયો ઇથર બને છે. આના જેમ Ag2Oની જેમ સેમ વચ્ચે S આવી જાય, અને આના 2 મોલ ક્લોરોઇથેનના 2 મોલ વપરાય. ક્લોરોઇથેનના 2 મોલ વપરાશે આના, એટલે 2 ઇથાઇલ સમૂહ 2 NaCl દૂર થશે અને S સાથે જોડાઈ જશે, એટલે થાયો ઇથર બનશે. પછી સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા, જે વિલિયમસન સંશ્લેષણ તરીકે ઓળખાય છે. પ્રક્રિયાનું નામ 2 વખત પૂછાઈ ગયું છે JEEમાં, વિલિયમસન સંશ્લેષણ. એક હેલો આલ્કેન આપ્યો અને બીજો આલ્કોહોલનો સોડિયમ ક્ષાર, એટલે સોડિયમ આલ્કોક્સાઇડ આપેલો હોય તો એની વચ્ચે પ્રક્રિયા થાય સોડિયમ આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેન, તો અહીંથી અહીંથી Cl, NaCl દૂર થાય અને OCHથી અહીંયા જોડાઈ જાય, એટલે મિથોક્સી ઇથેન બને. અહીંયા સોડિયમ ઇથોક્સાઇડ લીધો હોય તો ઇથોક્સી ઇથેન બને, એટલે આ પ્રક્રિયાને વિલિયમસન સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે, વિલિયમસન સિન્થેસિસ કહીશું. પછી ક્લોરોઇથેનની આલ્કાઇનના સોડિયમ ક્ષાર સાથે પ્રક્રિયા.
બરાબર. સોડિયમ પ્રોપાઇલાઇટ સાથે પ્રક્રિયા થાય તો અહીંથી Na અને Cl, NaCl દૂર થાય અને વધુ કાર્બન ધરાવતો આલ્કાઇન મળે છે. આમાં જેટલા કાર્બન હોય એટલા કાર્બન વધે. એટલે અહીંયા 3 કાર્બનવાળો આલ્કાઇનનો સોડિયમ ક્ષાર લીધો તો 5 કાર્બનવાળો આલ્કાઇન બન્યો. એટલે આલ્કાઇનમાં કાર્બન સંખ્યા વધારવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થઈ શકે. આવા વિકલ્પ તરીકે આવા વિકલ્પ મૂકી દે છે, ધ્યાનમાં રાખજો. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે પ્રક્રિયા થાય. બરાબર. કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે તો અહીંથી Cl ને અહીંથી AgCl દૂર થાય. બરાબર. તો અહીંયા CH3COO C2H5 એટલે આમ થશે અને AgCl દૂર થશે. પછી આલ્કોહોલિક એમોનિયા સાથે પ્રક્રિયા થાય એની. આલ્કોહોલિક એમોનિયા સાથે જો કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે એસ્ટરની બનાવટમાં આવે, એસ્ટર બને છે. ધ્યાનમાં રાખજો. હવે એમોનિયા સાથેની પ્રક્રિયા, એમાં 1 મોલ એમોનિયા લઈએ તો પહેલાં પ્રાથમિક એમાઇન બને, પણ પછી આ હેલો આલ્કેનનું આ એમાઇન સંયોજનોમાં પણ આ રિએક્શન આવશે એમાઇનની બનાવટમાં. જો હેલો આલ્કેનનું પ્રમાણ એટલે ક્લોરોઇથેનનું પ્રમાણ વધારે હોય તો શું થાય છે, 2 CH3 જોડાઈ જશે અહીંયા. હવે એક H અને એક Cl, અહીંથી Cl એટલે HCl દૂર થઈ અને CH3CH2 ટ્વાઇસ NH. બરાબર. એટલે N-મિથાઇલ ઇથેનેમાઇન બનશે. બરાબર. એટલે દ્વિતીયક એમાઇન બને છે. આગળ પ્રક્રિયા થાય પાછી, હજુ વધારે હેલો આલ્કેન હોય તો તૃતીયક એમાઇન NN ડાઇથાઇલ ઇથેનેમાઇન અથવા ટ્રાઇથાઇલ એમાઇન કહીએ છીએ આપણે એને, તૃતીયક એમાઇન બને. અને વધુ હેલો આલ્કેન હોય તો ચતુર્થક એમોનિયમ ક્ષાર બને છે, ટેટ્રાઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ કહેવાય. અહીંયા NH4Cl હોય તો એમોનિયમ ક્લોરાઇડ કહેવાય. બરાબર. પણ H ને બદલે 4 ઇથાઇલ સમૂહ આવી જાય તો ટેટ્રાઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ કહેવાય છે. KNO2 અને NNO2, KNO2 અથવા NNO2 સાથે પ્રક્રિયા થાય. બરાબર. તો CH3CH2ONO બને છે, પણ એને બદલે AgNO2. આ ખાસ ધ્યાનમાં રાખજો. આમાં KNO2 કે NNO2 હોય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ બને, પણ એવું જ સંયોજન NNO2 હોય, સિલ્વર નાઇટ્રાઇટ હોય તો નાઇટ્રો આલ્કેન બને. એટલે N દ્વારા જોડાણ થાય છે, આમાં O દ્વારા જોડાણ થાય છે. બરાબર. એનું કારણ તો NNO2 છે આયનીય સંયોજન છે, KNO2 કે NNO2. એટલે એમાં Na+ ને NO2 મુક્ત થાય એટલે આમ હોય છે O-. એટલે ઓક્સિજન પર આ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય હોય એટલે ઓક્સિજન દ્વારા જોડાણ થઈ અને આલ્કાઇલ નાઇટ્રેટ બને છે. અહીંયા આલ્કાઇલ સમૂહ તરીકે ઇથાઇલ સમૂહ છે એટલે ઇથાઇલ નાઇટ્રેટ. પણ AgNO2 હોય તો એમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે છે. એટલે આ રીતે AgONO આ કોવેલેન્ટ નેચર વધારે હોય એટલે ઓક્સિજન અહીંયા Ag+ મુક્ત ન થાય સરળતાથી. તો નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના દ્વારા પહેલાં જોડાણ થાય. અહીંયા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના દ્વારા જોડાણ થઈ અને નાઇટ્રો આલ્કેન પછી Ag+ આ મુક્ત થાય એટલે નાઇટ્રો આલ્કેન બને છે. આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. કોના દ્વારા જોડાણ થાય છે અગત્યનું છે. KNO2 કે NNO2 લઈએ તો ઓક્સિજન દ્વારા જોડાણ થઈ અને આલ્કાઇલ નાઇટ્રાઇટ બને છે. પણ AgNO2 દ્વારા આપણે પ્રક્રિયા કરીએ AgNO2 સાથે હેલો આલ્કેન તો નાઇટ્રોજન દ્વારા જોડાણ થઈને નાઇટ્રો આલ્કેન બને છે, નાઇટ્રો ઇથેન બને. સેમ KCN ને AgCN આવશે. KCN સાથે પ્રક્રિયા થાય તો K+ ને Cn- છૂટા પડે
એટલે સી પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય હોય. કાર્બન દ્વારા જોડાણ થઈને સાયનાઇડ બને છે, અહીંયા ઇથાઇલ સાયનાઇડ બનશે. પણ એજીસીએન દ્વારા પ્રક્રિયા કરીએ, એજીસીએન સાથે પ્રક્રિયા, તો એજીસીએન સાથે અહીંયા એજી પ્લસ ને સીએન માઇનસ, એજી પ્લસ ને સીએન માઇનસ હોય, બરાબર. તો એમાં આ સહસંયોજક વલણ વધારે હોય, એટલે એજી પ્લસ ને સીએન માઇનસ છૂટા ન પડેલા હોય, એટલે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા જોડાણ થાય અને પછી એજી પ્લસ છૂટો પડે, એટલે આઇસોસાયનાઇડ બને છે. હવે આ સાયનાઇડ છે એની 3 પ્રક્રિયાઓ અગત્યની છે. આમ તો 2 પ્રક્રિયાઓ, જળ વિભાજન અને રિડક્શન. એનું મંદ એસિડ વડે જળ વિભાજન કરો તો 2 મોલ પાણી વપરાય. સાંદ્ર એસિડમાં પાણી ઓછું હોય એટલે 1 મોલ પાણી સાથે વપરાય. હવે મંદ એસિડ હોય તો આ સી ને એન વચ્ચે જે ટ્રિપલ બોન્ડ હોય એ ટ્રિપલ બોન્ડના 3 બંધ તૂટ્યા, 3 બંધ તૂટે, આ 3 બંધ તૂટે એટલે સીની 3 સંયોજકતા છૂટી પડે, એટલે ત્યાં ડબલ બોન્ડથી ઓ જોડાય, એક ડબલ બોન્ડથી ઓ જોડાય અને એક OH જોડાય, એટલે COOH બની જાય અહીંયા, COOH. અને એન સાથે 3 H આવે એટલે એમોનિયા. પણ સાંદ્ર એસિડની હાજરીમાં જળ વિભાજન કરો, બરાબર, તો H2O 1 મોલ H2O એટલે 3 બંધ ન તૂટે, 2 બંધ તૂટે. એમાં સી સાથે ડબલ બોન્ડથી ઓ જોડાય એટલે CO, અને એન સાથે 2 H જોડાઈ જશે એટલે એમાઇડ બનશે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. આ સાંદ્ર એસિડ વડે જળ વિભાજનનો પ્રશ્ન છે, IITમાં પૂછાઈ ગયેલો છે, સી એડવાન્સમાં. હવે પછી પેલેડિયમની હાજરીમાં હાઇડ્રોજન વડે રિડક્શન કરીએ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે અથવા સોડિયમને ઇથેનોલ વડે રિડક્શન કરવામાં આવે, બરાબર, તો અહીંયા 3 બંધમાંના 2 બંધ તૂટે, સી સાથે 2 H જોડાય ને એન સાથે 2 જોડાય, પ્રાથમિક એમાઇન બને. પણ એને બદલે આઇસોસાયનાઇડ હોય તો હંમેશા દ્વિતીયક એમાઇન બને. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન પૂછાયેલો છે. સાયનાઇડનું રિડક્શન કરીએ તો પ્રાથમિક એમાઇન બને છે અને આઇસોસાયનાઇડનું રિડક્શન કરીએ તો દ્વિતીયક એમાઇન બને છે. ઓર્ગેનિકમાં અમુક હિન્ટ આપી દીધી હોય, ડાયરેક્ટ ન આપેલું હોય, અને એના પરથી તમારે સંયોજન શોધવાના આવા પ્રશ્નો આવે છે, તો આમાં બધી પ્રક્રિયાઓ એકસાથે ધ્યાનમાં રાખવી પડે. આ 2 મુદ્દા આપણે સમજાવી દીધા. ત્યાર પછી છે એની ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ધાતુ સાથે પ્રક્રિયા છે, મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા લઈએ આપણે. મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા તો CH3 મેગ્નેશિયમ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે, અને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય. પાણીની હાજરીમાં પ્રક્રિયા શક્ય ન બને, કારણ કે પાણી જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એનું જળ વિભાજન કરી નાખે અને એને કારણે નિપજ થાય રહે નહીં. પછી એની HX સાથે પ્રક્રિયા, એટલે અહીંયા X તરીકે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે, એટલે જ્યારે O સાથે H જોડાયેલો હોય, N સાથે H જોડાયેલો હોય, એવા સંયોજનો, આલ્કોહોલ છે, એસિડ છે, બરાબર, પાણી છે, અથવા HCl છે, HCl ને H2O છે, અથવા N સાથે H જોડાયેલો હોય એટલે કે NH3 છે, અથવા એમાઇન સંયોજનો છે, એ અહીંયા લઈએ તો આ ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન પૂછાયેલો છે. આ R સાથે આમાંથી H આવી જશે, R સાથે માત્ર H એટલે CH4 બની ગયું, CH3 સાથે H, અને Mg સાથે બાકીનો જે ઋણ આયન છે X જતો રહેશે. એટલે આ પ્રશ્નો પૂછાઈ ગયા છે. અહીંયા એસિટીન લઈએ, વધુ વિદ્યુત ઋણમયતા ધરાવતો કાર્બન છે તો પણ ચાલે, એટલે અહીંયા બીજું ઉદાહરણ લીધું છે CH3CH2 Cl અને મેગ્નેશિયમ ઇથરની હાજરીમાં પ્રક્રિયા થાય CH3CH2 MgCl, બરાબર. હવે અહીંયા આ XH છે એના તરીકે હું એસિટિલિન લઉં, CH ટ્રિપલ બોન્ડ CH લઈએ આપણે, તો અહીંથી H છે, ફક્ત H આવશે અહીંયા,
આ CH3CH2 સાથે, એટલે ઇથેન બનશે. અને બાકીનો જે ઋણ આયન તરીકેનો ભાગ છે, બરાબર, એટલો જે ઋણ આયન તરીકે છે એ આ Mg સાથે જતું રહેશે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. પછીનું ઉદાહરણ લીધું છે 2-બ્રોમોબ્યુટેન અથવા દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહીએ છીએ આપણે. એની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા થાય એટલે દ્વિતીયક બ્યુટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બને છે, બરાબર. અને એની પછી HX, એટલે જેમાં H છે વધુ ઋણમયતા વિદ્યુત ઋણમય તત્વ સાથે જોડાયેલો હોય તો બ્યુટેન મળે છે, બરાબર. આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે એમાં કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ હોય છે, અને મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો બંધ આયનીય બંધ હોય છે. સોડિયમ સાથેની એની પ્રક્રિયા છે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હેલો આલ્કેન 2 મોલ હેલો આલ્કેન અને 2 મોલ સોડિયમ લઈએ તો બંનેમાંથી Cl છે એને સાથે જશે, NaCl દૂર થશે, બંને આલ્કાઇલ સમૂહ જોડાઈ જશે, એટલે અહીંયા ઇથેન બનશે. પણ આ ખાસ ધ્યાનમાં રાખજો, બંને હેલો આલ્કેન અલગ અલગ હોય. એક ક્લોરોમિથેન લીધો અને બીજો ક્લોરોઇથેન લીધો તો અહીંયા મિથાઇલ સમૂહ અને અહીંયા આમાંથી ઇથાઇલ સમૂહ મળશે. હવે 2 મિથાઇલ જોડાય તો ઇથેન મળે, એક મિથાઇલ ને એક ઇથાઇલ જોડાય તો પ્રોપેન મળે, અને બંને ઇથાઇલ જોડાય તો બ્યુટેન મળે. તો આવા કેસમાં 2 જુદા જુદા હેલો આલ્કેન હોય તો 3 નિપજોનું મિશ્રણ મળે છે. પછી લિથિયમ સાથે પ્રક્રિયા, હેલો આલ્કેનની લિથિયમ સાથે પ્રક્રિયા થાય, બરાબર. તો અહીંયા આ જે હેલોજન છે એને બદલે લિથિયમ આવશે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરતાં વધુ સક્રિય છે. ઝિંક સાથેની પ્રક્રિયા ખાસ અગત્યની નથી. આયોડોપ્રોપેનના 2 મોલની ઝિંક સાથે પ્રક્રિયા થાય. ઝિંક દ્વિસંયોજક છે એટલે આ પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે ઝિંક સાથે જોડાય પણ 2 મોલ જોડાશે, I2 છૂટો પડશે. સોડિયમ લેડ મિશ્ર ધાતુ સાથે પ્રક્રિયા, 4 મોલ સોડિયમ લેડ મિશ્ર ધાતુ સાથે લેડના 1 મોલ સાથે આ 4 ઇથાઇલ સમૂહ જોડાય એટલે ટેટ્રા ઇથાઇલ લેડ બને છે. અને ટેટ્રા ઇથાઇલ લેડ છે એ પેટ્રોલિયમમાં એન્ટી નોકિંગ એજન્ટ તરીકે વપરાય છે, જે તમે હાઇડ્રોકાર્બનમાં ભણી ગયા, બરાબર. હાઇડ્રોકાર્બનમાં એન્ટી નોકિંગ એજન્ટ આવે એટલે આ પેટ્રોલ છે એની ગુણવત્તા વધારવા માટે, પણ એને કારણે લેડ પ્રદૂષણ થાય, બરાબર, એટલે એના ઉપયોગ પર પ્રતિબંધ છે. એટલે ગેસોલિન અથવા પેટ્રોલમાં એન્ટી નોકિંગ તરીકે વપરાય છે. પછી કોરેહાઉસ સિન્થેસિસ પણ હાઇડ્રોકાર્બનમાં આવી ગયો. હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવવા માટે આ કોરેહાઉસ સિન્થેસિસ પણ વપરાય છે. રિડક્શન એ વપરાય, કોરેહાઉસ સિન્થેસિસ. એમાં ET2O એટલે ઇથોક્સી ઇથેન થાય, એટલે કે ઇથરની હાજરીમાં લિથિયમ સાથે પ્રક્રિયા થાય એટલે પહેલાં મિથાઇલ લિથિયમ બને, અને મિથાઇલ લિથિયમની Cu સાથે પ્રક્રિયા થાય એટલે લિથિયમ ડાયમિથાઇલ ક્યુપ્રેટ કહેવાય, જે ગિલમેન્સ રિએજન્ટ તરીકે ઓળખાય છે. અને એની પ્રક્રિયા કોઈ અન્ય હેલો આલ્કેન સાથે થાય તો આ 2 આલ્કાઇલ સમૂહ છે એમાંથી એક લઈ લેવાનો, એને આ આના આલ્કાઇલ સાથે જોડી દેવાનો એટલે અહીંયા પ્રોપેન બનશે. અહીંયા પછી જે આલ્કેન પસંદ કરો તમે હેલો આલ્કેન એ પ્રમાણે આ નિપજ મળે છે. CH3Cu ને LiCl બને છે. તો આ પ્રક્રિયાને આપણે કોરેહાઉસ સિન્થેસિસ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ હેલો આલ્કેનના ગુણધર્મો ભણ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે હેલો એરિનના રાસાયણિક ગુણધર્મો ભણીશું.